જરાસંધ પાપી, જેણે 20,000 રાજાઓને કેદ કરી, એના રાજ્ય વગેરે છીનવી લીધેલા, એના ખજાના લૂંટી લીધેલા, અને એ અણહકનું જે દ્રવ્ય હતું એમાંથી સરસ મજાનો સુવર્ણનો રત્નજડિત મુકુટ એણે કરાવેલો. ભીમસેને જરાસંધનો જ્યારે વધ કર્યો ત્યારે જરાસંધના દીકરા સહદેવ એ ભગવાનના પરમ ભક્ત હતા. ભગવાને મગધ દેશને ગાદી ઉપર એ સહદેવનો રાજાભિષેક કર્યો અને બે હાથ જોડીને એવું કહ્યું કે હે પરમેશ્વર, આપને જે જોઈએ હું તમારી શું સેવા કરું, તમારે જે જોઈએ તે મારી પાસેથી માગો. ત્યારે પરમાત્માએ કાંઈ માગ્યું નહીં, પણ ભીમસેને મુકુટ માગ્યો. અને એ મુકુટ જ્યારે માગ્યો ત્યારે સહદેવે આપ્યો તો ખરો, પણ ભગવાન દ્વારિકાધીશે ના પડી કે ભીમસેન, તમને અને તમારી પેઢીઓને આ વસ્તુ નુકસાન કરશે, કારણ કે હકનું નથી, આ બધું અણહકનું છે. પણ છતાંય ભીમસેને આગ્રહ રાખ્યો, મુકુટને પેટીની અંદર પેક કરી અને મૂકી દીધો. પરીક્ષિત મહારાજા રાજગાદી ઉપર બેઠા, પાંડવોએ હિમાલયની અંદર જઈ અને આ લોકમાંથી શરીર છોડીને મુક્તિ લીધી. અને એ રાજ કરતા કરતા પરીક્ષિત મહારાજાની 96 વર્ષની ઉંમર થઈ. અને 96 વર્ષની ઉંમરે પોતાના ઓરડામાં બેઠા બેઠા ચારે બાજુ જોવે છે કે મને તો આ તૈયાર રજવાડું મળી ગયું છે, પણ મારા જે વડવાઓ હતા એણે કેટલી બધી મુશ્કેલીઓ વર્ષો સુધી વેઠી અને હસ્તિનાપુરનું રાજ્ય એને હસ્તગત કર્યું છે. તો એમ ચારેય બાજુ જોતા જોતા પેલી પેટી એને ઉપર દેખાણી અને એ પેટી ખોલીને મુગાટ નીકળ્યો. અને પછી તો ઠાકોરજીની મરજી, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, માથે મુકુટ મૂક્યો અને મૃગિયા કરવાનો વિચાર થયો. મૃગિયા તો એક બાજુ રહી, પણ કોઈ ઋષિનું અપમાન કરીને શાપ લઈને આવ્યા કે 7 દિવસમાં તક્ષકના દંશથી તમારું મૃત્યુ થશે. પણ હતા પાંડવોના પૌત્ર સતી દ્રૌપદી, સુભદ્રા વગેરેના ખોળામાં રમેલા, એટલે એની અંદર સંસ્કારો હતા. અને એ સંસ્કારોને કારણે પરમાત્મામાં જેને આસ્થા હતી, એટલે એને એમ થયું કે હવે શાપ તો મિથ્યા નહીં થાય, પણ આત્મકલ્યાણ કરી લઉં. 7 દિવસે સર્પદંશ થવાનો છે, એટલે આત્મકલ્યાણ કરવા માટે પોતાના પુત્ર જન્મે જઈને રાજ્ય સોંપી અને તમામ ઋષિમુનિઓ જ્યાં ક્યાંય જંગલોમાં નદી કિનારો હોય એ પરણી કોટી બાંધીને રહેતા હોય ત્યાં ત્યાં જઈને પૂછે કે 7 દિવસની અંદર મોક્ષ મળે એવો કાંઈ ઉપાય ખરો? બધાય ના પાડે કે ભાઈ અત્યાર સુધી ક્યાં ગયા હતા અને 7 જ દિવસમાં, બધાએ ના પાડી. પણ પરીક્ષિત મહારાજ અને સુખદેવજી મહારાજ એક એવા મળ્યા કે એમણે એવું કહ્યું કે 7 દિવસ તો વધી પડશે, મુક્તિ માટે કાફી છે 7 દિવસ, માટે ચિંતા નહીં કરશો, હું તમને ભાગવતની કથા સંભળાવીશ. હવે તાજું તાજું રાજ છોડીને આવ્યા હોય ને એને ત્યાગ વૈરાગીના વિચાર ન હોય, એને હજી રાજના અમારામાં તાજું તાજું ઘર છોડીને આવે ને 2-3 દી થાય તો એમાં પૂછીએ કે તારે મમ્મી યાદ આવે છે, ઘર યાદ આવે છે. થોડોક વૈરાગીનો વેગ હોય ત્યારે ના પાડે, પણ પાછા ક્યારેક ક્યારેક ઢીલા થઈ જાય. અને એમ બહુ ઢીલા પોચા હોય એ તો પાછા અહીંયા ચાલે નહીં, સારા વૈરાગીવાળા હોય એ જ ચાલે. પણ થોડોક સમય, વરસ, 2 વરસ, 5 વરસ ઘરના સપના આવે, કારણ કે જે બધું મૂકીને આવ્યા હોય એ સતત મનની અંદર ઘૂમ્યા કરતું હોય. અને પછી ધીમે ધીમે બધું ઘસાઈ જાય અને પછી ઘર ભૂલાઈ જાય. પરીક્ષિત મહારાજા સીધા ઘર છોડીને આવ્યા છે. એટલે સુખદેવજી મહારાજને પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો કે હે મુનિવર, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય તો એણે સાંભળવા જેવું, એણે સ્મરણ કરવા જેવું, એને જપવા જેવું શું છે કે જેથી કરીને સંસાર, સગા કુટુંબી, રાજ પરિવાર એમાંથી મન પાછું વળીને ભગવાનમાં લાગી જાય? કારણ કે મારી પાસે હવે સમય તો જાજો છે નહીં, ખાલી 7 જ દિવસ બાકી છે, તો એવો ટૂંકો ઉપાય તમે મને બતાવો. અને ત્યારે શુકાચાર્ય કહે છે કે પરીક્ષિત, તે પ્રશ્ન માત્ર તારા માટે નહીં પણ આખી દુનિયા માટે પૂછો છો. આખી દુનિયાને ટૂંકમાં જલ્દી સુખિયા થઈ જાઓ, કોઈને વાર લગાડવી
નથી. તમે એવું કહો કે અમારે એકદમ જલ્દી સુખિયા થઈ જાવ, તો અમે એવું કહીએ કે તમારે 25 વર્ષ સુધી જંગલમાં જઈને એક પગે ઊભા રહીને તપ કરવું પડે, તો તમે શું કહો? તો અમારે જે છે એ બરોબર છે, અમારે કાંઈ જોતું નથી. પણ સાધના કોઈ પણને કરવી નથી. એટલે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, તે પ્રશ્ન પૂછ્યો એ અતિ ઉત્તમ પ્રશ્ન છે. જ્યારે જીવાત્માનું મૃત્યુ નજીક આવે તો આપણે તો બધા ઠીક છે પામર જીવાત્મા ગણાઈએ, પણ જંગલમાં રહી અને જે ઋષિમુનિઓ સાધનાઓ કરતા, તો એ લોકોનું જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે એને અમુક અમુક નિશાનીઓ દેખાય. મોટા પુરુષ હોય, સજ્જન હોય, અને આ નિશાનીઓ દેખાય. કઈ કઈ નિશાનીઓ? તો જેનું મૃત્યુ નજીક આવે એને આકાશમાં તારા ન દેખાય, બધાને દેખાતા હોય, બધા જોતા હોય કે આ તારો ઉગ્યો છે, આ તારો ઉગ્યો, પણ જેનું મૃત્યુ નજીક આવે એને આકાશમાં તારા સમજાય છે તમને? જોતું રહેવું છે કે નહીં, પછી જ હોવું, નહીતર આખી રાત જોવું નહીં ભગવાનનું કે આજ હવે. આ તો યોગી પુરુષોને દેખાય. ત્યાર પછી બતાવ્યું કે આપણે ચાલ્યા જતા હોઈએ ને આપણો પડછાયો પડતો હોય તો પડછાયામાં છિદ્ર દેખાય, હોલ કાણા, તો સમજી લેવાનું કે મૃત્યુ નજીક છે. આકાશમાં સૂર્ય અને ચંદ્ર એક એક જ હોય, પણ આમ આપણે નજર કરીએ તો આપણી બે નજર થાય અને સૂર્ય અને ચંદ્ર બધે દેખાય, તો સમજી લેવાનું કે મૃત્યુ નજીક છે. પછી માણસને વોમેટ થાય, મળમૂત્ર હોય તો એ સોનેરી વર્ણના દેખાય, તો પણ સમજી લેવાનું આ એક એક વસ્તુ ભાગવતમાં લખેલી કાંઈ કાઢી નાખું છું પણ વધારતી નથી. પછી આપણે ચાલ્યા જતા હોઈએ ત્યારે માટીની અંદર આપણા પગલાં પડે, પણ એ પગલાં કાં તો આગળનો ભાગ દેખાય આંગળીને ફણાવાળો, અને કાં તો પાછળનો પેનીનો ભાગ દેખાય, પણ આખું પગલું ન પડે. બીજા બધાના આખા પડતા હોય પણ આપણો આખો ન પડે. સમજી લેવાનું હવે તો થોડીક માટી રાખવી, રોજ પગલાં પાડવા. પછી પડછાયામાં પોતાનું માથું ન દેખાય ને ખાલી ધડ દેખાય, તો એ પણ મૃત્યુ નજીક હોય એની નિશાની છે. અને ઉત્તમમાં ઉત્તમ નિશાની છે કે બે આંગળીઓને કાનની અંદર બરોબર આપણે દબાવીએ ત્યારે ગુમ એવો બ્રહ્મનાદ સંભળાય. ટ્રાય કરજો ઘરે જાય. એ બ્રહ્મનાદ જો ન સંભળાય તો સમજી લેવું કે મૃત્યુ નજીક છે. તો આવા બધા મૃત્યુના ચિહ્નો દેખી અને હે રાજા, જે યોગી હોય, જે સજ્જન હોય, એ તરત ચેતી જાય અને પરમાત્મામાં મનની વૃત્તિને જોડી દે છે. બાકી મૃત્યુથી ડરવાની જરૂર નથી. માણસ આકાશમાં જાય, પાતાળમાં જાય, ગમે ત્યાં જાય, મોત કોઈનો પીછો છોડતું નથી. મરવાનું તો દરેકને નક્કી છે, પણ મરતી વખતે જીવાત્માને સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર, કાંઈ સંપત્તિ હોય, કાંઈ પોતાનું સંગ્રહેલું નાણું હોય, અલંકાર, દાગીના, વસ્ત્ર, જે કાંઈ હોય, તો એની અંદર જો મન રહી જાય તો એ જીવાત્માની અધોગતિ થાય, એની સદગતિ થતી નથી.